રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના મુખ્ય 6 વાર્ષિક ઉત્સવો પૈકીનો પ્રથમ ઉત્સવ એટલે વર્ષ પ્રતિપદા ઉત્સવ આજે ડભોઈ ખાતે ચૈત્ર સુદ એકમ નિમિત્તે ડભોઈના કોલેજ મેદાન ખાતે આરએસએસના કરજણ વિસ્તાર એટલે ડભોઈ, શિનોર, પાદરા, કાયાવરોણ અને કરજણ તાલુકાના સ્વયંસેવકો દ્વારા આ ઉત્સવની ઉજવણી નિમિત્તે સંચાલનનો કાર્યક્રમ થયો હતો. સાથે જ મહાનુભાવોની ઉપસ્થિતિમાં આદ્ય સરસંઘચાલક પ્રણામ અને શારીરિક પ્રાત્યક્ષિક જેવા સંઘના કાર્યક્રમો યોજાયા હતા, જેમાં ડભોઈ કોલેજ મેદાન ખાતે જિલ્લા કાર્યવાહ સંજયભાઈ પટેલ, ગુજરાત પ્રાંત સહસેવા પ્રમુખ મનસુખભાઈ પટેલ અને કરજણ વિસ્તારના કાર્યવાહ પ્રણવભાઈ પટેલ, જિલ્લા સંઘચાલક તુલસીભાઈ પટેલના માર્ગદર્શન સાથે કાર્યક્રમ સંપન્ન થયો હતો, જેમાં ડભોઈ શહેર પ્રમુખ દીક્ષિત દવે, શશિકાંતભાઈ પટેલ, વકીલ અશ્વિનભાઈ પટેલ અને બિરેન શાહ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આજ રોજ તારીખ 22 અને રવિવારના રોજ વર્ષ પ્રતિપદા ઉત્સવ એટલે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો પહેલો ઉત્સવ. એ દિવસે ડૉક્ટર કેશવ બલિરામ હેડગેવારજીનો જન્મદિવસ પણ છે. આ નિમિત્તે કાર્યકર્તાઓ ખૂબ ઉત્સાહિત હોય છે અને ડભોઈ દર્ભાવતી નગરીમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા પથ સંચાલન ત્યારબાદ નવા કાર્યક્રમો દ્વારા આજના કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી રહી છે. જેડીસી ન્યૂઝ સાથે નિરંજન ચૌહાણ, ડભોઈ.